યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છે ટમેટાનો પાવડર। એને માટે મેં 2 કિલો ટમેટા લીધા અને વહેલું 5 વાગ્યામાં વિડીયો ન ઉતરે એટલે અંધારું હોય તો મેં મોબાઈલની લાઇટ ચાલુ રાખી અને પતિકા ટાઢો છાયો હોય ને ત્યાં કરી નાખ્યા। તડકો બહુ આકરો થઈ જાય એટલે તો તમે જોઈ શકો છો કે આ 2 કિલો ટમેટા મેં આવી રીતના સ્લાઇસ કરી અને સૂકવી દીધા છે અને સુકાઈ જશે ને 2-3 દીની અંદર ત્યારે આપણે આનો પાવડર બનાવીશું। આખું વરસ કે જેટલો ચાલે એટલો સ્ટોર કરવા માટે એટલે હવે આપણે આને સુકાવા દેશું। તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા અને જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છે ટમેટાની કાચરી। તો તમે જોઈ શકો છો કે આજ તો મેં 1 જ કિલો ટમેટા 1-1.5 કિલો જેટલા હશે એને મેં જાડા 2 બાજુના ભાગ હોય ને એ કાપીને સૂકવી દીધા છે અને હવે આપણે એની અંદર જરી નિમક છાંટી દેવાનું। બહુ નહીં હાવ આમ 2 દાણા તો એ આમ માપે થઈ જશે ખારી। જો આવી રીતના બધાને આપણે છાંટી દેવાનું છે અને આને મેં વહેલું તડકો ન હોય ને ત્યાં કટકા કરી અને મોબાઈલની લાઇટે આને મેં અહીં સુધાર્યા હતા એટલે હું સુધારવાનો વિડીયો બતાવી નથી શકી। આ 1.5 કિલો ટમેટા છે એની આપણે કાચરી કરી છે અને આ કાચરીનો મસાલો આપણે હવે બનાવી લેશું। કાચરી તરીને ત્યાર છાંટવા અને હજી મારે આ રીતે અત્યારે ટમેટા ખૂબ સસ્તા થયા છે તો મારે 5 થી 10 કિલોની કાચરી કરી લેવી છે અને હું ટમેટાનો માથે છાંટવાનો મસાલો તમને બતાવીશ કે કેવો સરસ તમે છાંટો એટલે એમ થાય કે વાહ ખાધા જ કરવી છે એવી કાચરી બને। તો આપણે હવે આને સુકાવા દેશું। આપણે કાચરી સૂકવી હતી આપણી જો સુકાઈ ગઈ છે મસ્ત ટમેટાની પડી ગઈ એક તો અને આપણે આજે તળવાના છીએ જોઈ શકો છો તમે। તેલ આપણે મૂકી દીધું હતું અગાઉ અને જો વાવ કેવડી કાચરી થઈ ફૂલીને દડા જેવી ફૂલેલી। આપણે આને આવી તળવાની ભલે હામળી થઈ જાય પણ એટલી પોચી બને છે અને આ કાચરી તમે ખાવ ને તો ખાતા ન થરા। આ પોર કરી હતી 1 ટમેટા સસ્તા છે પણ પાછું લઈ હતા 5 કિલો સોસ કર્યો થોડી કાચરી કરી નાખી અને જો આ તમને તળીને બતાવી દીધી કે જો કેવી મસ્ત બને છે પણ મસ્ત લાલ। હવે આપણે ગેસને ઠારી નાખીશું। અને જરીક વધારે ભલે હામળી થઈ જાય પણ તરવાની તો આવી જ રીતે શું કામ કે એકદમ બોખા માણા ખાયો કે ને એવી પોચી બને છે આપણી કાચરી અને તમે જોઈ શકો છો કે દડા જેવી થઈ। આ આપણે ઓછી તરાવા દીધી તો સેજ લીલી છે એટલે અને હવે આપણે આની ઉપર છાંટવાનો મસાલો એ મેં આટલી કાચરી પૂરતો જ બનાવેલો છે તો તમે જોઈ શકો છો। થોડોક ચાટ મસાલો લીધો, સંચર પાવડર લીધો, હિંગ લીધી, મરચું પાવડર લીધો છે અને થોડુંક ધાણા જીરું આ બધું આપણે મિક્સ કરી દેશું જો કારણ કે પછી આપણે થોડો ખાચવો જ્યારે જોઈએ ત્યારે બનાવી લેશું તાજો અને આ આપણે કાચરી ઉપર છાંટી દેશું। આપણે મીઠું તો નાખ્યું જ છે એટલે નિમક નાખવાની જરૂર નથી મીઠું નાખવાની એને બદલે આપણે થોડોક સંચર પાવડર ઉમેર્યો છે અને આ આપણી કાચરી તૈયાર છે। જો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, બેલ લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં। એકદમ પોચી ગાભા જેવી થશે, એકદમ ફૂલી ગઈ છે પણ જરીક આ વાદરા થઈ ગયા ને એટલે પણ ઓમ વાંધો નથી। કડકો બોલે ને એવી પોતી મોઢા મૂકો ને તાર રૂ જેવી છે ઓગળી જાય એવી। જો આ મારી રેસીપી હું ખાવ જ છું કાચરી અત્યારે। આ કાચરીની રેસીપી સારી લાગે
તો લાઈક શેર કરજો. આવી જ બને છે પણ એક નંબર થઈશ. હાલો આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. લાઈક શેર કરજો અને મને લખજો બનાવીને કે કેવી બની. અને કાચરીનો મસાલો આપણે બનાવીને છાંટી દીધો, તમને દેખાડ્યો એ રીતનો બનાવવાનો. સ્વાદમાં બહુ મસ્ત લાગે છે. આવજો.